તમને તમારા મનમાં સેલિબ્રિટી વાળું ફીલ થાય તો એ ખોટી છે ભાઈ તું આ તો તો મિત્રો આપણે ભગોડાની અંદર આપણા સબસ્ક્રાઇબર મળી ગયા, ધવલને ઓળખી ગયા. કેમ છો ગાઈસ? તો અહીંયા પણ આને હક નથી, બેટ મળી ગયા. અહીંયા ક્રિકેટ રમે મચ્છરથી. સો રાધે રાધે મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. તો આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈસ. તો અત્યારે છે ને હું અને ધવલ અને મારા સાથે ફેમિલી મેમ્બર અમે બધા જઈએ છીએ ઊંચા કોટડા, અને અમે અહીંયા પહોંચી જ ગયા છે. હવે માતાજીના દર્શન કરી લઈશું ચામુંડામાંના. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું, અને તમે લોકો કોણ કોણ જઈ આવ્યા એ મને કમેન્ટ કરીને જણાવો. કોણ અહીંયાથી મારા કોઈ વ્લોગ જોતા હોય તો એ પણ મને કમેન્ટ કરજો. અને અહીંનું આમ વાઇબ બહુ સરસ છે, બહુ મસ્ત, મજા આવી. પહેલી વાર ગઈ પણ એમ બહુ ગમ્યું મને. સો હે ને આપણે તમને દર્શન કરાવીએ ત્યાં જઈને માતાજીના. તો ચાલો મારી સાથે મિત્રો, કરી લ્યો દર્શન બધા. માતાજી તમને બધાને ખુશ રાખે, સ્વસ્થ રાખે એવી ઈશ્વરને પ્રાર્થના. તો અત્યારે ત્યાં અંદર વિડીયો શૂટની મનાઈ હશે એટલે બહારથી બધા દર્શન કરી લ્યો. હવે ભગવાનનું નામ તો લઉં. નથી પડવાનો. ધવલ, મને આ રમકડા લેવા, ખુરશી વાળા. ધવલ, તમે ભાવતાલ કરાવી દો, કરાવી દો ભાવતાલ. કરો છે આગળ ભાઈને બોલાવું. તમને કઈ લઈ જ ન દેવો હોય તમે દાન જ ખોટા હોય. જેને દાન જ સાચી હોય ને લઈ જ દે. આવી ગઈ સમજમાં વાત? આઈફોન ની લેવી મારે આઈફોન નથી લેવો. ગાઈસ, આઈફોન નહીં, ઘડિયાળ. શું કે ધવલ ઘોડા? હોશિયારી મારું. આલ્યો પ્રસાદી લઈ લો. બહુ બહુ બહુ. તો મિત્રો, હવે છે ને આપણે અહીંયા ક્યારના પહોંચી ગયા છે ઊંચા કોટડા માતાજીના મંદિરે. અને હવે છે ને અહીંયા એક બે ફોટો વાળી ધવલ મને એમ જ કે ફોટો પાડી દે, એટલે એના એક બે ફોટો ક્લિક કરી આપીએ અને હું પણ કરી લઉં. મિત્રો, તો આ દરિયાનું સીન તમે જુઓ. અત્યારે થોડુંક એલર્ટ પણ હોય, બીકોઝ ચોમાસું હોય ને તો એના કારણે. અને જો અહીંથી સામે મસ્ત મંદિર અને ધજા તો તમે જુઓ, દર્શન કરી લો. ધજાના દર્શન કરી લો ને તો એ તમારું એમ ટૂંકમાં કામ સફળ થઈ જશે. તો કરી લો દર્શન બધા. એ ખાલી બેઠા. કોને પૂછીને અમારી ગાડીમાં બેઠા? કોને પૂછીને? હવે તો તમારી સેલ્ફી લેવાય કોણ આવે? સિરિયસલી તમને તમારા મનમાં તમને તમારા મનમાં સેલિબ્રિટી વાળું ફીલ થાય તો એ ખોટી છે ભાઈ તું. આ તો જો આગળ સિરિયસલી ઘરે આવો પણ તમારી પીટાઈ કરું. What the hell? જો કીધું તમારે કરતા બહુ હારા. મેરી ક્યુટી પાઈ. ધવલ, આપણે ક્યાં જઈએ છીએ ધવલ? દુબઈ. ફાકા જ મારે ઘરમાં, ફાકા મારે, બહુ ફાકા મારે. છોકરા બહુ ફાકા મારે. મારું નામ લઈને ફાકા મારે. છોકરા શું કરે? બસ હવે જવા દે ને તું અહીંથી.
ધવલ તમારી હોશિયારી વધી જાય. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગુડા. મોગલમાના દર્શન કરવા માટે આપણે આવ્યા છે અને તમે બધા પણ દર્શન કરી લ્યો. માતાજી તમને બધાને ખુશ રાખે. અને બસ જો હવે આપણે ભૂખ પણ બહુ લાગી હતી એટલે પેલા માતાજીની પ્રસાદી લઈ લીધી. મસ્ત દર્શન થઈ ગયા. આરતીનો લાભ મળ્યો. ગાવા ગાવા આવી મોગલ માના ગીત એ ગાવા ગાવા મારી આંગણે માના ગીત અમારા સબાદના એ માળા. તો મિત્રો આપણે ભગુડાની અંદર આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. ધવલને ઓળખી ગયા. કેમ છો? અમે અત્યારે જો અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છે. હું તમને દુકાનનું નામ બહારથી બતાવું મિત્રો. બંસી તો અહીંયા ભગુડાની અંદર જ છે, તો તમે જોઈ શકો. અને મને ખૂબ આનંદ થયો કે આપણા સબસ્ક્રાઈબર અહીંયા પણ મળી ગયા. તો ઓળખતે જ હશે. રામભાઈ રાવલિયા છે, ભાઈ દેવસી ચોપડી છે, એ અંબુજામાં નોકરી કરે બધી. તો મિત્રો હે ને અમે આ ફાઇનલ કર્યું છે મેં અને સુમિતા દીદીએ, અને આ પણ બહુ બેસ્ટ છે. અમે આમાં લેવાનું વિચારીએ, હવે શું કરીએ, ફાઇનલ હતી નક્કી. બાકી આ તો આપણે લેવું જ છે ને. હા આ મસ્ત લાગે કા, પણ મને હે ને આ મારી સાઈઝ નું બહુ મોટું હે. મારી સાઈઝ નું હોય ને થોડુંક એકદમ નાનું થાય ને આ ઘણું મોટું થાય. બંગડી હે પણ એ બહુ ગમતી નથી મને. કલર ભાવે હો ટીચર. તો અમારી કલુ શું લે છે? હા એ તો આપણે ક્યાં વાપર કોટડા પણ તને ગમતું હતું ને એવું તો પછી લીધું હા છે, મેં આ લીધું છે. શું વાહ, ભલે જય માતાજી. તો મિત્રો અમે આ શોપની મુલાકાત લીધી. તમે જ્યારે ભગુડા આવો ત્યારે તમે પણ અહીંયા બંસી કરીને છે શોપ, એમની મુલાકાત લેજો. તમે જોઈ શકો ખૂબ સારી વસ્તુ મળે છે. અને હવે અમે આગળ જઈએ છીએ બીજે શોપની મુલાકાત કરવા, અને પછી જઈએ સોડા પીવા માટે. નહીં કલું? ઓફકોર્સ. ધવલ તમે ક્યાં જાઓ? ધવલ તમને કાંઈ લેવું હોય તો કે જો લઈ દે. ઊંચી થાય ધવલ, એટલે નાના છોકરાને વધારે મજા આવે. સોડા પાઈને જઈશ ખુશ. હા પોલીસ વાળી મસ્ત છે. એટલે આ બે ગાડીમાંથી એક સિલેક્ટ કરવી, આ મસ્ત છે. ગાઈસ તો અહીંયા પણ આને હક નથી, બેટ મળી ગયા. અહીંયા ક્રિકેટ રમે મચ્છરથી. ઘરમાં બોલિંગ કર. હા બસ આવું. આ કેટલાનું હોય? તો જો ભાઈ આ મિત્રો આપણા હાયર જ છે, અને એમની દુકાન પણ અહીંયા ટૂંકમાં પેલા અમે બંસીમાં ગયા હતા. 11 નંબરની દુકાન છે, બતાવી દઉં તમને. દ્વારકેશ છે ભાઈ, આપણા દ્વારકાવાળા નામ ઉપરથી. અને શું કહેવાય, એમનું ગામ પણ અહીંયા જ છે. તો એમણે કીધું તમે તારે જમવા હાલો, આગ્રહ સારો કરો. અને મેં અહીંયાથી જ આ લીધું છે, કડું છું, મને બહુ ગમે. અને સુમિતા દીદીએ રિંગ લીધી અને મેં કડું લીધું, તમે જોઈ શકો. અને તમે લોકો જ્યારે અહીંયા આવો ભગુડાની અંદર ત્યારે આ શોપનો વિઝિટ કરજો. દુકાન નંબર 11. ઓકે ધવલપુડા, તમે આવો ત્યારે તમે આવજો, હું ના આવું ભેગી. તો ધવલે મને અત્યારે કાંઈ લઈ જ ન દીધું મિત્રો. ધવલ શું લઈ દેશો? બોલો. તમને લઈ દઉં, બેટ લઈ દઉં, બેટ લઈ દઉં. ધવલ તમને આ લઈ દઉં, બંદૂક લઈ દઉં.
જો મિત્રો આ ભાઈ આપણું યુટ્યુબ કાલે 3 વાગે આપણો બ્લોગ આવી જશે. અત્યારે રાતના એડિટ કરી દઈશ એમ. અને આપણું યુટ્યુબ ચેનલ આપણે ભાઈના મોબાઈલમાં આઈડી ખોલી દીધી અને સબસ્ક્રાઇબ કરી છે. મને જો બેલ આઇકન પણ દબાવ્યું છે. તમે પણ જે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા એ કરી દો. હું બહુ ઓછું કહેતી હું સબસ્ક્રાઇબ કરવાનું, બટ કરજો એમ. નહીં ધવલ, હું બહુ ઓછું કહું ને એવું. કૂતરું મોટી ના જાય. બરો ફોટો પાડું ને પેલા મને ઊભું થવું પડે. ભારતીય સંસ્કૃતિની ગરિમાઈ જળવાઈ રહે એવા વસ્ત્ર પહેરવાના, ચડ્ડા પહેરીને અહીં આવવાનું મનાય છે. યુ નો, તમે જોઈ શકો મિત્રો. આ એક ખાસ સૂચના સૌ લોકોને, ઘરે આપણે પહેરવાના, અહીંયા ના પહેરવાનું. હો ને ધવલ? તો હું સુમિતા દીદીના ગાઈસ ફોટો ક્લિક કરું, પછી આ કે મારો પાડ, પછી શું કહેવાય કલુ ન પાડીશ, પછી બબી મામી થોડાક શાંતિથી ઉભા એ કાંઈક બોલતા નથી. પાડી દઉં ને. તો મિત્રો હવે હું પણ અહીંયા રાતના 2-5 ફોટો ક્લિક કરાવી લઉં. એમ તો આપણે કરાવી લીધા, તો વિડીયો મેં કીધું હાલો ને ક્લિપ લઈ લેશું, મજા આવે એમ. ટૂંકમાં યાદી રહી જાય. આ 10 વર્ષ પછી જોયું તો કેવું ગમે કે ભાઈ આ આવી રીતે આપણે ગયા હતા એમ. રાતના ભગોડામાં રાત રોકાણા હતા, ટૂંકમાં એ દર્શન કર્યા હતા. એ બધી પળો માણવાની ગમે એમ. સંગે મોગલભાઈ. અને અહીંનું વાતાવરણ આવું જ છે. હે ફોટો ને હાલો પછી પડાવી લઈએ. તમે જોઈ શકો અત્યારે અહીંયા એકદમ મસ્ત બધું ક્લીન છે. તમે અહીંની ચોખ્ખાઈ જોઈ શકો. અને વરસાદી વાતાવરણ છે છતાંય તે કંઈક આમ બહુ કીચડ કે ગારો કે એવું ટૂંકમાં છે નહીં. અને બધી જગ્યાએ બાકડાને જે છે ને એ બધું સાફ સફાઈ બરોબર છે. પ્લસમાં એમ ટૂંકમાં મજા આવી. સો ગાઈસ છે ને હું અને કર્મા ફોટો પાડવા ફરીથી બહાર આવ્યા છે. અને બહુ બધા શાંતિથી બેઠા છે અત્યારે, બીકોઝ અહીંયા કોઈ પબ્લિક ના હોય ને એટલે ફોટો ક્લિક કરવા ગમે. એટલે અમે બંને ફરીથી ફ્રી થઈને આવી ગયા છે. તો તમે જોઈ શકો ફરીથી મસ્ત મજાના દર્શન કરી લ્યો માં મોગલના. જા કર્મા હું પહેલાં તારે ફોટો ક્લિક કરી આપું. અહીંયા ઊભી જા.